वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 ની પહેલા આપણે 18 અધ્યાયનો સાર સમજવાની કોશિશ કરીએ છીએ। એમાં આપણે 9મા અધ્યાયનો સાર સમજી રહ્યા છીએ, જેનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ। અને એમાં પહેલો વિષય આપણે સમજી શક્યા પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય, એટલે કે જ્ઞાનનો મહિમા કે જ્ઞાન કેટલું શ્રેષ્ઠ છે, એટલા માટે એને રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવામાં આવ્યું છે। બીજો વિષય છે જગતની ઉત્પત્તિ। પરમાત્મા વિશે સમજવું હોય, કોઈ પણ વ્યક્તિ વિશે સમજવું હોય, ધારો કે પરમાત્માને હમણાં બાજુ પર કોઈ વ્યક્તિ વિશે સમજવું હોય તો એના વિશે સમજતા પહેલા એને શું કાર્યો કર્યા છે એ સમજવું પડે, તો એના પરથી એની મહાનતા આપણને સમજાય। અને એટલા માટે થઈને જ અહીંયા રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાનની મહાનતાનું વર્ણન થાય છે કે જેમાં એમણે જગતની ઉત્પત્તિ કરી। કલ્પોના અંતે આ સૃષ્ટિ કલ્પ એક અલગ અલગ કલ્પ હોય છે। બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ કહેવાય। તો કલ્પના અંતે જ્યારે પ્રલય થઈ જાય ત્યારે બધા જ ભૂતો મારી પ્રકૃતિમાં લય પામે છે, એવું ભગવાન આમાં જણાવે છે કે આ બધા જ ભૂતો એટલે પંચમહાભૂત જીવો બધું જ મારી પ્રકૃતિમાં લય પામે છે। અને કલ્પના આરંભે એમને એમના કર્મો અનુસાર હું સર્જું છું, એવું ભગવાન વાચમાં કૃષ્ણ ભગવાનના સ્થાને આવી અને આ વાત કરે છે, એટલે પરમાત્માના સ્થાને આવી અને આ વાત કરે છે। પરંતુ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ, હવે ભગવાન કહે છે કે હું સર્જન તો કરું છું પરંતુ જીવોની જેમ નહીં કે મારું ઘર છે, મારો પૈસો છે, મારી પત્ની છે, મારો પુત્ર છે, ના, લગ્ન કરીને હું લઈ આવ્યો છું તો મારી પત્ની છે, જન્મ મેં આપ્યો છે તો મારો પુત્ર છે, એવું નહીં। પરંતુ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ કર્તૃત્વ વગર કર્મ કરે પરંતુ કર્તૃત્વ નહીં, આ મેં કર્યું છે એને કર્તૃત્વ કહે। કર્તૃત્વ વગર આપમેળે સત્તા માત્રથી હું છું અને કાર્ય ચાલે છે। સત્તા માત્રથી સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા। જેવી રીતે આકાશ સ્થિત છે, એની અંદર બધું ચાલે। જો મારો હાથ ફરે છે ને, હું બોલું છું, એ પણ આ આકાશ તત્વ એટલે ખાલી જગ્યાની અંદર બોલું છું, પરંતુ સારું બોલું કે ખરાબ બોલું, કોઈ બીજો ખરાબ ગાળ બોલતો હોય, કોઈ સત્સંગ કરાવતો હોય, તો આકાશને કોઈ કર્મો લેપાતા નથી। નહીં, આકાશને લીધે બોલી શક્યો। અહીંયા આ આકાશ નો આ જગ્યા નથી, મોઢું બંધ કર્યું એટલે જગ્યા નથી, કોઈ અવાજ ન આવે, એનો અર્થ આકાશ હતું, જગ્યા હતી ખાલી, તો તમે બોલી શક્યા, તો આકાશને ફળ મળવું જોઈએ ને, ન મળે। એટલે એવી જ રીતે પરમાત્માને કોઈ કર્મો બાંધતા નથી। અને એટલે જ ભગવાને 10મા શ્લોકમાં આ બધા ગીતા સાથે રાખશે ને તો મજા આવશે। 10મા શ્લોકમાં કીધું મયાધ્યક્ષીન પ્રકૃતિ સૂયતે સચરાચર, મારી અધ્યક્ષતામાં આ પ્રકૃતિ સચરાચર, ચર અને અચર એટલે કે સ્થાવર અને જંગમ એટલે કે જડ અને ચેતન આખા જગતને સર્જે છે અને સંસાર ચક્ર ફરી ચાલતું રહે છે। ભગવાનનો આ મહિમા છે કે એને કોઈ કરવાની જરૂર ન પડે, એની અધ્યક્ષતામાં જ આ બધું થવા લાગે। જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય તો બધું રોડ સાફ થઈ જાય, બધું ક્લીન થઈ જાય, બધાને ડિસિપ્લિનથી ઊભા રાખવામાં આવે, પોલીસો બધે આયોજનમાં થઈ જાય। પ્રાઇમ મિનિસ્ટરની અધ્યક્ષતામાં પ્રાઇમ મિનિસ્ટર આવવાના એટલે બધું એની મેતે કામ થઈ જાય, આવવાના છે ખાલી ખબર હોય તોય કામ થઈ જાય। બસ એવી જ રીતે ભગવાનની અધ્યક્ષતામાં આખું જગત, સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, વરુણ દેવ આ બધા કાર્ય કરવા લાગે છે। અને એ આપણી અંદર રહીને પણ કાર્ય કરે છે ને બહાર પણ કાર્ય કરે છે। તો ભગવાનની અધ્યક્ષતામાં દરેક દેવ કાર્ય કરવા લાગે છે।
એવું અહીંયા ઘડી એમણે કીધું. હવે ત્રીજો વિષય આવે છે કે આટલી મહાનતા હોવા છતાં પણ ભગવાનનો તિરસ્કાર કરનાર આસુરી પ્રકૃતિના માણસોની નિંદા કરે છે તથા દૈવી પ્રકૃતિના માણસોના ભગવત ભજનનો પ્રકાર બતાડે છે. આ ત્રીજો વિષય છે. એક આસુરી પ્રકૃતિના લોકો અને દૈવી પ્રકૃતિના લોકો. તો આસુરી પ્રકૃતિના લોકો કેવા હોય છે? તો કે અવજાનંતી મામ મૂઢાહ માનુષિમ તનુમાશ્રિતાહ. આ મૂઢ લોકો એટલે આસુરી લોકો અસુસુ રમંતે ઇતિ આસુરઃ એટલે ઇન્દ્રિયોમાં આસુ એટલે ઇન્દ્રિયોમાં રમણ કરનારા આસુરી કહેવાય. એટલે ખાવો પીવો ને મજા કરનારા બધા આસુરી કહેવાય. આ શાસ્ત્રીય ડેફિનેશન આપું, મારી નથી આપતો. એટલે જે લોકો આ જગતમાં બસ આપણે આપણું જુઓ યાર, આપણે શું સત્સંગ કરવાનો યાર, શું જવાનું યાર, ખાઓ પીઓ ને મજા કરો, સંબંધીઓની સાથે ફરો અને મોજ મજા કરો, પાર્ટીઓ કરો, આપણે આપણું કરવાનું, આપણા છોકરા ને આપણા પતિ ને પત્ની એનું ધ્યાન રાખો. એને અસુર કહેવાય. એટલે અવજાનંતી મામ મૂઢાહ માનુષીમ તનુમાશ્રિતાહ. આ મૂઢ લોકો મને જાણતા નથી, મને પણ એટલે કે પરમાત્માને પણ, ભગવાન એમ કે પરમાત્માને પણ એક મનુષ્ય શરીર ધારણ કરેલા જીવ સમજે છે. એ ભગવાનના પરમ ભાવને નથી જાણતા અને મૂળ મનુષ્ય ભગવાનને પણ મનુષ્ય જેવા જ સમજે છે અને ઈશ્વરની મહાનતાનું હનન કરે છે અથવા તો અવગણે છે અને સામાન્ય માણસની જેમ જ એની સાથે વ્યવહાર કરતા છે. કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રને જોશો ને તો તમને ખબર પડશે કે દુર્યોધને પણ કૃષ્ણને માણસ તરીકે જ જોયા અને સામાન્ય રાક્ષસો કે બીજા બધા અસુર લોકો હતા એ પણ કનૈયાને માણસ તરીકે જ જોતા હતા. એના સંબંધીઓ બધા પણ માણસ તરીકે જ જોતા હતા. કાકા, મામા, ફઈ, ફુવા વગેરે વગેરે તરીકે જ જાણતા હતા. એ લોકો કેવા છે? આવું જ કરનારા, ન જાણનારા કેવા છે? તો શું કરે? વ્યર્થ આશા રાખનારા છે. તમે ને હું ગમે તેટલી આશા રાખીએ પરંતુ એ પૂરી ન થાય. મેઇન પર્પોઝ ઇઝ ગોડ ડિસ્પોઝિસ. આપણે કંઈ પણ શરૂઆત કરે કામ પૂરું થવાનું ભગવાનના હાથમાં છે. એટલે વ્યર્થ આશા, હું આ કરી લઈશ, આવું થઈ જશે, હું આટલું ફ્લેટ ભેગો કરી લઈશ, હું આટલા પૈસા ભેગા કરી લઈશ, આવી વ્યર્થ આશા રાખનારા, અથવા તો મારું બધું દુઃખ દૂર થઈ જશે, આવી પણ આશા રાખનારા વ્યર્થ છે. બીજું વ્યર્થ કર્મ કરનારા છે. વ્યર્થ કર્મ એટલે નિંદા, કુથલી, વ્યવહાર, આ બધા વ્યર્થ કર્મો છે. ખાવું પીવું, મજા હરવું, આ બધા વ્યર્થ કર્મો છે. મારી વાત માનો, આ અસુર લોકો આવા કર્મો કરે. ભગવાને આ વાત સ્પષ્ટ કીધેલી છે 12મા શ્લોકમાં. આ 12મા શ્લોકમાં સ્પષ્ટ વાત કરેલી છે. મોઘાસા મોઘ કર્મણા મોઘ જ્ઞાના વિચેતસઃ. એટલે મેં બે વાત કરી, વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા, વ્યર્થ જ્ઞાન વાળા. ત્રીજું, એને ભલતા જ જ્ઞાન, નહીં આવું કરશો ને તો આવું થઈ જશે. તમારા ઘરમાં, તમારા સગાવાલામાં, નહીં ને આવું તો કરવું જ જોઈએ ને, વ્યવહાર તો કરવો જ જોઈએ, તમારે તો આવવું જ જોઈએ ને, તમારે તો જવું જ જોઈએ, આ ઘરમાં આટલું તો હોવું જ જોઈએ. આવી બધી વ્યર્થ જ્ઞાનવાળા અને જ્ઞાનનો પ્રચાર કરનારા, પોતે પણ એવા જ્ઞાનમાં સ્થિત હોય, આટલું તો હોવું જ જોઈએ, ખાવા પીવાનું ને મોજ મજા તો કરવી જ જોઈએ. જ્ઞાન કે હું આ કરીશ તો મને લાભ થશે, આવું કરીશ તો લાભ થશે, પૂજા કરીશ, વ્રત કરીશ, એકટાણા કરીશ, ઉપવાસ કરીશ, તીર્થયાત્રા કરીશ, આવા જ્ઞાનવાળા તો મારું કલ્યાણ થઈ જશે. આ બહુ સુંદર આ વસ્તુ છે, એને સમજવાની છે. અને એ જ 9મા અધ્યાયમાં આ સમજાવે છે કે વ્યર્થ જ્ઞાન છે અને ગુહ્ય જ્ઞાન, રાજવિદ્યા એટલે રાજ જ્ઞાન કયું છે એ ફરક સમજાવશે. વ્યર્થ જ્ઞાનવાળા અને વિક્ષિપ્ત રાક્ષસી, આસુરી, મોહિની પ્રકૃતિને ધારણ કરી રાખે છે.
વિક્ષિપ્ત ઘડીકમાં આ વિચાર કરે, ઘડીકમાં આ વિચાર કરે, ઘડીકમાં અહીંયા જાય, ઘડીકમાં અહીંયા કરે, ઘડીકમાં આ સાધના કરે, ઘડીકમાં સાધના છોડી દે. આવી વિક્ષિપ્ત ચિત્તવાળા રાક્ષસી એટલે દુષ્ટ કર્મ કરનારા, અસુરી એટલે ભોગ કર્મ કરનારા, અને મોહિત પ્રકૃતિના એટલે દરેકમાં આસક્તિ કરનારા, મોહિત થનારા, બધું ભેગું કરનારા. 3 અલગ અલગ પ્રકારના લોકો કીધા છે. રાક્ષસી એટલે બીજાનું બુરું કરનારા, બીજાને દુઃખ આપનારા. અસુરી એટલે જ્યાં હોય ત્યાં સ્વાર્થ અને ભોગ જોનારા. અને મોહિત એટલે બધો સંગ્રહ કરનારા. ઈ વાપરે પણ નહીં અને કોઈને આપે પણ નહીં. સંગ્રહ કરનારા, મોહિત થઈ ગયા ધનથી, ઘરથી. ઘરમાં પણ કોઈ નહીં, આપણા ઘરમાં નહીં કરવાનું, કે પાર્ટી આપણા ઘરમાં નહીં. કેમ? તો કે ઘર મારું છે, હું એકલો જ વાપરીશ. ધન કશે કોઈએ કઈ વાપરવાનું નથી, ધનની જરૂર પડશે, રવા દો. મોહિત થયેલા. આવી રીતે પુત્રમાં મોહિત હોય, પતિમાં મોહિત હોય, પત્નીમાં નહીં, હવે શું કરે, પાર્ટીમાં લઈ જાય છે બધે, તો આપણે પાર્ટીમાં જવાનું. આ મોહિત વૃત્તિના માણસો છે. શેના માટે? દરેકે પોતાનું કલ્યાણ પોતાની જાતે કરવાનું છે ને એમાં દ્રઢ રહેવાનું છે. ભગવાને બુદ્ધિ બધાને આપી છે, એટલે ભગવાન કોઈ વસ્તુ ચલાવવાના નથી. તને બુદ્ધિ આપી, તને સત્સંગ આપ્યો, અને છતાંય તું એમ કે હવે બધા ફરવા જાય તો હું ફરવા જાઉં, બધા મોજ મજા કરે તો હું મજા કરું, છોડો સત્સંગ યાર. આવા ઘણા બધા આવીને ચાલ્યા ગયા. આ બધા મોહિત કહેવાય. પુણ્યના પ્રતાપે તમને સત્સંગ મળે અને તમે 1-2 વાર ઠીક છે કે આપણું કામ નહીં, આમાંથી મજા ન આવે, આમાં મજા ન લેવાની હોય, આમાં જીવનમાં ઉતારવાનું હોય. આમાં સત્સંગમાં મજા લેવા માટે નહીં, મજા લેવા માટે વોટર પાર્કમાં જવાનું, ફનલેન્ડમાં જવાનું, ફોરેન ટૂર કરવાનું, જો મજા જ લેવી હોય. પરંતુ અહીંયા ઘડી તો જીવનલક્ષી વિચાર જીવનમાં ઉતારવાનો. મારે પરમાત્મા પ્રાપ્તિ કરવા છે, અને એ તપશ્ચર્યા વગર ના થાય, બુદ્ધિ કસ્યા વગર ના થાય. એટલે મોહિત નહીં થવાનું, સંસારને જોઈને મોહિત નહીં થવાનું. પેલી વાર્તા હતી ને કે એક રાજાએ આખા ગામમાં પ્રસિદ્ધ કર્યું કે ભાઈ તમે બીજે દિવસે સવારે આ ગાર્ડનમાં આવજો, અને પછી જે રાજમહેલ સુધી પહેલા પહોંચશે એને રાજ્ય આપવામાં આવશે. ગાર્ડનમાં આવ્યા અને ભાતના જાતના ભોગો, 5 ઇન્દ્રિયોના ભોગો ગાર્ડનની અંદર હતા. તો લોકો વિચાર કરવા લાગે કે પહેલા આનું સુખ મેળવી લઈએ, પછી આખો દિવસ છે ને સાંજ સુધી જઈશું. હા, એટલે એ ગાર્ડનમાં ગયા બધા અને મોજ મજા કરવા લાગ્યા, અને રાત ક્યાં પડી લઈ ગઈ, કોઈ પહોંચી શક્યું નહીં રાજમહેલ સુધી. બસ એવી જ રીતે આપણે આ રાજમહેલ એટલે કે પરમધામમાં પહોંચવાનું છે, પરંતુ વચ્ચે આ સંસારરૂપી ગાર્ડન બગીચો આવ્યો છે, અને એની અંદર 5 ઇન્દ્રિયના ભોગો છે. એમાંથી પસાર થઈને આપણે પરમધામમાં જવાનું છે, જ્યાંથી યદ ગત્વા ન નિવર્તન્તે. પરમધામમાં પહોંચ્યા પછી પાછા આવવાનું રહેતું નથી. આ જગતના રાજા બની જઈએ છીએ. મોક્ષ પ્રાપ્તિ, પરમાત્મા પ્રાપ્તિ કરી લો એટલે જગતના રાજા બની જઈએ છીએ. પરંતુ આ સંસારના ભોગો રસ્તામાં આવવાના ને એમાં મોહિત નથી થવાનું. એટલે મેં અહીંયા મોહિત પ્રકૃતિને ધારણ કરી રાખે છે. આ લોકો ભગવાનને પામતા નથી, ભગવાનને બરાબર જાણતા નથી. તો પછી હવે કેવા લોકો ભગવાનને જાણે છે? તો એના 3 પ્રકાર કીધા. ભજન કરનારા પણ, ભગવાનનું ભજન કરનારા પણ 3 પ્રકારના, એ બધા જાણો છો. દરેક અધ્યાયની અંદર જે મેં પ્રિન્સિપલ્સ લોકડાઉન દરમિયાન સમજાવેલા છે એ તમે બધા જો પાકા હશે તો દરેક વસ્તુ હવે તમને લિંક થશે. 3 પ્રકારે ભજન કરનારા છે. એક છે સગુણ સાકારનું ભજન કરનારા, એક સગુણ નિરાકારનું ભજન કરનારા, અને એક છે નિર્ગુણ નિરાકારનું. ને એની જ વાત અહીંયા આવે છે 13મા શ્લોક 14મા શ્લોકમાં. આ 2 વાત આવે છે કે દૈવી પ્રકૃતિને આશ્રિત મને સર્વભૂતોનું સનાતન કારણ નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી નિરંતર ભજે છે,
એ દ્રઢ નિશ્ચયી ભક્તો મારા નામ ગુણોનું કીર્તન કરતા અને પ્રયત્ન કરતા મને વારંવાર પ્રણામ કરે છે, સદા ધ્યાનમાં અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. હવે નામ અને ગુણ કોનું હોય? સગુણ સાકારનું. એટલે એ લોકો સગુણ સાકારની ભક્તિ, કનૈયાને ભજતા હોય, એનું જ કીર્તન એટલે એની જ લીલાનું ગાન કરતા હોય, એનું જ ભજન કરતા હોય, એનું જ નામ સ્મરણ કરતા હોય, એવા એક પ્રકારના લોકો. પછી બીજા જ્ઞાન યોગી નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યોગ દ્વારા અનન્ય ભાવે પૂજન કરતા મને ઉપાસના કરે છે. અને ત્રીજા ચરાચર પ્રાણીઓને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટની પૃથક ભાવે ઉપાસના કરે છે. એટલે આખા જગતમાં પરમાત્મા છે, બધાની અંદર પરમાત્મા છે. એ સગુણ નિરાકાર પરમાત્મા છે. એટલે જ આ સામેવાળી વ્યક્તિમાં પરમાત્મા જો તો એની ક્રિયાઓ સાથે તમે લિંક થાવ છો. એટલે ગુણ તો દેખાય છે, પરંતુ એ સ્વરૂપ નથી દેખાતું. અંદર રહેલા અંતર્યામીનું સ્વરૂપ નથી દેખાતું. અને એટલે આ ત્રણ પ્રકારના લોકો છે. એક ભગવાનના નામ ગુણોનું કીર્તન કરતા રહેતા હોય છે, જે સગુણ સાકાર છે. એક જ્ઞાન યોગ એટલે શ્રવણ મનન અને નિધિધ્યાસન દ્વારા હું અને પરમાત્મા જુદા નથી એવા ભાવે આ જિંદગીભર જ્ઞાન તપશ્ચર્યા કરતા હોય છે. અને ત્રીજા બધાની અંદર પરમાત્માનો દર્શન કરી અને પોતાને બીજાથી જુદા કરો તો દર્શન થાય. એટલે પોતાને બીજાથી જુદા સમજી પૃથક ભાવે ઉપાસના કરે છે, પરંતુ કોઈ સાકાર સ્વરૂપ નહીં, બધામાં જ ભગવાન છે એવી રીતે. આ થયો ત્રીજો વિષય. ચોથો વિષય છે સર્વાત્મ રૂપે પ્રભાવ સહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન. હવે એક સૂક્ષ્મ વર્ણન કરે છે. વૈદિક કર્મો, સ્માર્ત કર્મો, પિતૃતર્પણ, ઔષધ, મંત્ર, પરમાત્મા ક્યાં ક્યાં છે? તો કે વૈદિક કર્મોમાં છે. સ્માર્ત એટલે કે સ્મૃતિના કર્મોમાં છે. પિતૃતર્પણમાં પણ પરમાત્મા છે. ઔષધમાં, મંત્રમાં, ઘીમાં, અગ્નિમાં, હવનરૂપ સર્વ ક્રિયા હું જ છું એવી રીતે પરમાત્મા કહે છે. પછી બીજું હજી સંતોષ ન થતો. સકળ જગતને ધારણ કરનાર, ફળ આપનાર, પિતા, માતા, દાદા, જે જાણવા યોગ્ય તત્વ, ઓમકાર અને વેદો પણ હું જ છું. હજી આગળ વર્ણન કરે છે. જેથી આપણું મન છે ને એ પરમાત્મામાં ચોટે કે બધું જ ભગવાન છે. એટલે જ આપણે બધાએ કહેવાનું કે આ વાણી પણ છે ને સ્માર્ત કર્મ કહેવાય. ગીતાની વાત કરે એટલે સ્મૃતિ કહેવાય. એ વાણી પણ પરમાત્મા છે, હું નથી બોલતો. એટલે પરમ પદ પણ હું જ છું, ભરણ પોષણ કરનાર પણ હું જ છું, સૌનો સ્વામી, શુભ અશુભ જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છા વિનાનો, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનો હેતુ, પ્રલય કાળે જેમાં બધા રહેવાના છે એ પણ હું છું, એવું અવિનાશી કારણ હું છું. હું જ સૂર્ય રૂપે તપું છું, સમુદ્રમાંથી ખેંચીને વરસાવું છું, અમૃત અને મૃત્યુ પણ હું છું, સદ અને અસત પણ હું જ છું. આમ ભગવાન બધા જ ડિપાર્ટમેન્ટમાં કહે છે કે હું જ રહેલો છું. જેવી રીતે સ્વપ્નમાં આપણે કહીએ ને ઘોડો પણ હું જ છું. મારા સ્વપ્નમાં ધારો કે આવ્યો હોય તેમ કે ઘોડો પણ અંદર ઘોડો દેખાયેલો ને એ પણ હું જ હતો, નદી દેખાય એ પણ હું જ હતો, ઘોડા પર બેસનારો હતો એ પણ હું જ હતો, ઝાડ પાન બધું દેખાય એ પણ હું જ હતો. કેટલું બધું વર્ણન કરી શકો. બસ એવી રીતે અહીંયા ઘડી ચોથા ટોપિક રૂપે, ચોથા વિષય રૂપે ભગવાન બધું જ છે એવું વર્ણન કરે છે. પાંચમો વિષય આવે છે કે સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ શું? બે પ્રકારે આપણે ઉપાસના કરીએ. એક તો કંઈક ઈચ્છા હોય ને ભગવાનની ભક્તિ કરી, અને કોઈ ઈચ્છા નથી, બધું ભગવાને મને આપ્યું છે અને બધું સંભાળે છે અને મને પ્રેમ છે. જે મને સંભાળે એના પ્રત્યે મને પ્રેમ છે. હવે મને કંઈ જોઈતું નથી, પણ મને ઓલરેડી માંગ્યા વગર ઘણું બધું આપ્યું છે અને એટલા માટે મને પ્રેમ છે જે આપનાર છે એના પર, અને એ રીતે ઉપાસે એને નિષ્કામ ઉપાસના કહે છે. સકામ કર્મો દ્વારા દેવ ઋણથી મુક્ત
મને યજ્ઞો દ્વારા પૂજી સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છનારને સ્વર્ગ હું અપાવું છું. એટલે સ્વર્ગ ભોગવે છે અને પછી પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા વારંવાર આવાગમનમાં જાય છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોક વિસંતિ. એટલે તમે આપણામાંથી ઘણા બધા લોકોને સેવા કરવી હોય, સારા કર્મો કરે, પુણ્ય ભેગા કરે અને એવી ઈચ્છા હોય કે ભાઈ પુણ્ય હશે ને તો હું સુખી થઈશ આગળ આ જન્મમાં પણ અને સ્વર્ગમાં જઈને પણ. એટલે લખીને મૃત્યુ પછી લખે સ્વર્ગવાસ. કેમ તો કે દરેકની ઈચ્છા છે સ્વર્ગનો મને વાસ મળે. કેમ તો કે ત્યાં ઘણા લાંબા સમય સુધી સુખ છે, ભોગો છે. એટલે એવા વ્યક્તિ એ સકામ મનુષ્ય કહેવાય. એ લોકોને સારા કર્મો કર્યા હોય તો સ્વર્ગની પ્રાપ્તિ પણ થાય, પરંતુ ત્યાંથી પાછા ક્ષીણે પુણ્ય ખલાસ થતા મર્ત્યલોકે વિસંતિ એટલે મૃત્યુલોક એટલે પૃથ્વીલોકમાં પડે છે. પરંતુ જે અનન્ય ચિત્તે મારું એટલે કે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનાર ભક્તોના યોગક્ષેમનું હું વહન કરું છું. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસા નિત્યાભ્યુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. ભગવાને બહુ મોટું આશ્વાસન આખી ગીતામાં આ શ્લોકમાં આપ્યું છે. તમે આખી ગીતા ઉપાડી લો, સંસારીઓને માટેનું સૌથી મોટામાં મોટું આશ્વાસન આ છે 9મા અધ્યાયનો 22મો શ્લોક. આપણને બધાને સંસારીઓને મોટી ચિંતા કઈ હોય છે તો કે મારો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે, મારે જીવન નિર્વાહનો પ્રયત્ન કરવાનો છે અને જેટલું પણ મારી પાસે છે ને એ બધું અકબંધ રહે, એટલે બધું સચવાય. એટલે યોગ એટલે જીવન નિર્વાહની કમાણી કરવી અને ક્ષેમ એટલે જે જીવન નિર્વાહનું ભેગું કરેલું છે એ બધું સચવાય. તો ભગવાન કહે છે તું ગમે તેટલો વિચાર કરશે પણ પાંડવોને જો, એવા તો કેટલા બધા દ્રષ્ટાંતો છે કે બધું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું પણ તું સચવાયું નહીં. તો તું આખી જિંદગી મહેનત કરે છે પરંતુ તારા હાથમાં નથી સાચવવું કે મેળવવું, માટે છોડી દે. તો તારું સાચવવું ને મેળવવું હું જ સંભાળવાનો છું અને હું સંભાળું છું કોનું તો કે અનન્ય ચિંતે. હું અને પરમાત્મા જુદા નથી. એવી રીતે ભક્તિ કરે જેવી રીતે માં દીકરાની ભક્તિ કરતી હોય છે કે દીકરો મારાથી જુદો નથી, એવી રીતે દીકરાની સંભાળ કરતી હોય. પતિ પત્નીમાં પણ જો પ્રેમ હોય ને તો પત્ની એ પતિથી જુદી છે જ નહીં કે પતિ પણ પત્નીથી જુદો નથી, એવી રીતે જ એ એમની સંભાળ લેતા હોય છે. એને કહેવાય અનન્ય ચિત્ત. આ દ્રષ્ટાંત સમજશો તો ખબર પડશે. માં અને દીકરાનું, પતિ પત્નીનું અનન્ય હોય. અન્ય છે જ નહીં, પતિ બીજો છે જ નહીં, હું જ છું પતિ, મારે જ મારું સંભાળ કરવાનું, એવી રીતે સંભાળ કરે. બસ તો એવી જ રીતે પરમાત્માનું પણ આપણે સંભાળ કરવાનું છે. બાકી જો તમે બીજા દેવોને પૂજનારાઓ પણ મને જ પૂજે છે પણ તે અજ્ઞાની છે, માટે પતનને પામે છે. દેવતાઓને પૂજનાર દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનાર પિતૃઓને પામે છે અને કદાચ ભૂત પ્રેતની બધી ચમત્કારોમાં પડેલા હોય છે એ ભૂતોને પામે છે, પરંતુ મારું પૂજન કરી અને મને પામી અને પુનર્જન્મ થતો નથી. અને છેલ્લો ટોપિક મેં કાલે 5 કીધેલા પરંતુ આમાં 6 ટોપિક છે. છેલ્લો ટોપિક છે નિષ્કામ ભગવત ભક્તિનો મહિમા. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલંતોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. તું નિષ્કામ ભાવથી કંઈ પણ મને આપ, હું બધું ગ્રહણ કરું છું. પત્ર, દ્રૌપદીએ એક તુલસી દલ પત્ર આપ્યું હતું ભગવાનને, ભગવાન ખુશ થઈ ગયેલા હતા. પુષ્પ, ગજેન્દ્રએ કમળનું પુષ્પ આપ્યું ને ભગવાન ખુશ થઈ ગયા, દોડીને આવ્યા. ફલન, ફળ, સબરીએ બોર રૂપી ફળ આપ્યા નાનામાં નાના. અને તોયમ એટલે જળ, રંગતી દેવે જળ ભગવાનને
અર્પણ કર્યું તો એ ભગવાન ખુશ થઈ ગયા. એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું સગુણ રૂપે હું પ્રગટ થઈ અને સ્વીકારું છું. અને માટે જ ભગવાન આદેશ આપે છે, યત કરોસી યદસ્નાસી યજ્જુ હોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસો મદર્પણ. જે પણ કરે તું મને અર્પણ કરી દે. તમે જે કંઈ પણ સેવા કરો, ધારો કે ગીતા ભણાવો છો, ગીતા ભણો છો, ભગવાન તને અર્પણ. તારી શક્તિથી, તારા સામર્થ્યથી, તારી આજ્ઞાથી, તારી કૃપા માટે થઈને હું ભણ્યો છું, તને અર્પણ. મને અર્પણ કર, જેથી તું શુભ અને અશુભ ફળ રૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને મને પામશે. મને કોઈ પ્રિય કે અપ્રિય નથી, છતાં જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું એમના અંતકરણમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું. ઘણાને અંદરથી રોજ અવાજ આવતો હોય, નહીં આરામ ન કરાય, આમ જ કરવું જોઈએ, હવે મારે આ રસ્તે જ ચાલવું છે. એ ભગવાન પ્રત્યક્ષ રૂપે પ્રગટ થતા હોય અંદરથી અને એને સંભાળતા હોય. અને ધારો કે કોઈ બહુ દુષ્ટ હોય, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. અપી ચેત્સુ દુરાચાર. ધારો કે ઘણાને સત્સંગમાં નવા જોડાયેલા, અરે યાર મેં તો બહુ દુષ્ટ કર્મો કર્યા. ફિકર નહીં કરો, ભગવાને બીજું આશ્વાસન આપ્યું. આ 9મા અધ્યાયમાં ઘણા બધા આશ્વાસન છે કે તું ભલે દુષ્ટ કર્મો કર્યા, ભૂતકાળ ભૂલી જા. અત્યારે અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય, ભગવાનને અનન્ય ભાવથી ભજ. હું ને પરમાત્મા જુદા નથી. સાધુરેવ સમંતવ્ય, એને સાધુ જ સમયો. કેમ? સમ્યક વ્યવસ્થિતો સ. હવે એનો નિશ્ચય પાકો થઈ ગયો છે કે મારે હવે પરમાત્માના રસ્તે ચાલવાનું છે ને પરમાત્માને હું જુદા નથી, અને માટે એને સાધુ જ સમજવાનો છે. અને એ કેવું થઈ જાય? સિપ્રમ ભવતી ધર્માત્મા, તરત ધર્માત્મા થઈ જાય છે. સસ્વત શાંતિ નિગચ્છતિ, તરત એ શાંતિને પ્રાપ્ત થાય. તમે પણ આ વિચારજો, બસ હવે ભગવાન જ મારું સંભાળે છે, તો શાંત થઈ જાવ ને. કેટલી ચિંતા હોય ઘણી વાર, છોડો યાર, ભગવાનને જે કરવું એ કરશે. સત્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, હે અર્જુન, એ ભક્તનો વિનાશ થતો નથી જે મારા શરણે આવી જાય છે. મારા ભક્તનો નાશ નથી. અને માટે જ છેલ્લે આદેશ આપે છે, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ સંસાર રૂપી અનિત્ય અસુખ રૂપી લોકને પામી અને તું મને ભજ. સુખ વિનાનું ક્ષણભંગુર મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બસ મારામાં મન પૂરવ, ભક્ત બની જા, પૂજન કર, પ્રણામ કર. આત્માને મારામાં પોરવી, મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.